નમસ્તે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરના પ્રીનેટલ કેર એન્ડ એજ્યુકેશન વિભાગ આયોજિત આ કાર્યક્રમ તપોવનના કાર્યક્રમનો આપ સર્વેનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. મિત્રો, સગર્ભાવસ્થા એ ઉત્સવ છે. રાજ્યભરની સગર્ભા માતાઓ માટે વિવિધ ક્ષેત્રની અંદર માર્ગદર્શન મળી રહે. આ સગર્ભાવસ્થાની અંદર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવી જોઈએ તેની માહિતી આ તપોવન વિભાગ આપી રહી છે. તેના ભાગરૂપે જ આજે વિવિધ કળાઓનું આ અવસ્થાની અંદર શું મહત્ત્વ રહેલું છે તેના વિશે આપણે આજે વાત કરવાની છે. આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આમ જોવા જઈએ તો સગર્ભાવસ્થા એ આ 272 દિવસની પાઠશાળા છે. એ કોઈ માંદગી નથી, પણ એક ઉત્સવના દિવસો છે અને એને આપણે ઉજવી રહ્યા હોઈએ છીએ. તો મને એ વાતની ખૂબ જ આનંદ છે કે આપ સૌ આ ઉત્સવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છો. પ્રાચીન સમયની અંદર માતાઓ જ્યારે સગર્ભાવસ્થાની અંદરથી પસાર થતી હતી ત્યારે વિવિધ વેદોનું ગાન કરતી હતી, સદ સાહિત્યનું વાંચન કરતી હતી અને એવી તમામ પ્રવૃત્તિઓ કરતી હતી કે જેના થકી તેનું ગર્ભસ્થ શિશુ છે એ પ્રતિભાવાન અને ખૂબ જ પ્રકારનું પ્રજ્ઞાવાન બને. અહીંયા પણ હું જે આજે વિષયની વાત કરવાનો છું તે છે સગર્ભાવસ્થાની અંદર વિવિધ કળાઓનું મહત્ત્વ. બહેનો, આ અવસ્થાની અંદર કળાઓનું શું મહત્ત્વ રહેલું છે આપ સૌ જાણો જ છો. પૂર્વની અંદર 64 કળાઓનું જ્ઞાન એ ઋષિકુમારોને પ્રાપ્ત થતું હતું. ગુરુકુળ પરંપરાની અંદર આ કળાઓનું એમને જ્ઞાન અને શિક્ષણ આપવામાં આવતું હતું. સમય જતાં જતાં ધીમે ધીમે અમુક કલાઓ લુપ્ત થતી ગઈ અથવા કોઈ અન્ય કળા સાથે એનું સાયુજ્ય એટલે કે સંયોજન થઈ ગયું છે. મહત્ત્વની લલિત કલાઓ પૈકી ચિત્રકલા, સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા, સાહિત્ય કલા જેવી અનેક કલાઓ હસ્તગત કરવી જોઈએ અને એ વર્તમાનની અંદર પણ ખૂબ જ એ આપણને મનોરંજન પૂરું પાડે છે. ને માત્ર મનોરંજન નહીં, એ ખરા અર્થમાં જીવન જીવવાની કળા પણ શીખવે છે. ચિત્રકલાની વાત કરીએ તો ચિત્રકલાની અંદર રંગ, રેખા, આકાર એ રીતે ચિત્રો એ સંપૂર્ણ રીતે તૈયાર થતું હોય છે. તો આપણને એમ પ્રશ્ન થાય કે ક્યાં સગર્ભાવસ્થા અને ક્યાં ચિત્રકલા, ક્યાં અસર કરતું હશે આ અવસ્થાની અંદર ચિત્ર, એની વાત આપણે આગળ કરવાના છીએ. સંગીત કલાનું પણ કંઈક એવું જ છે. સંગીત કલા દરમિયાન પણ વિવિધ પ્રકારના રાગ, લય, તાલ એ આરોહ અને અવરોહની સાથે જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે પણ તેની ખૂબ સુંદર અસરો એ ગર્ભસ્થ શિશુ પર પડતી હોય છે. મંચીય કલાઓ જેમાં નૃત્ય કલા અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે તેના પણ એ નવરસ અને ભાવ દ્વારા એ બાળક છે ઘણું બધું શીખતો હોય છે. સાહિત્ય કલા, તો સાહિત્ય કલાની અંદર ભાષા છે, સ્વર છે, વ્યંજન છે, ઉચ્ચાર છે, આ નાની નાની બાબતો જે સાહિત્ય દ્વારા પ્રગટ થાય છે. સાહિત્ય, આ બધી જ કળાઓ જ્યારે હું વાત કરી રહ્યો છું તેના મૂળની અંદર 9 રસ રહેલા છે ને રસ દ્વારા એ બાળક છે એ અલગ અલગ પ્રકારની ભાવનાઓને અને સ્પંદનોને એ ઝીલી શકતું હોય છે. તો આજે આપણે વાત કરવી છે ચિત્રકલાની. વ્યક્તિના જીવનની અંદર કે બાળકના જીવનની અંદર ઘણી બધી મેં કહ્યું તેમ કળાની અસરો છે, ત્યારે ચિત્રકલા છે એ કેવી રીતે અસર કરે છે. આ સગર્ભાવસ્થા દરમિયાન 9 માસની અંદર માતાએ ક્રમશઃ ધીમે ધીમે બધી જ કળાઓનું જ્યારે જ્ઞાન મેળવ્યું હોય ત્યારે બાળક છે એ પ્રતિભાવંત અને સર્જનાત્મક દ્રષ્ટિકોણવાળું જન્મતું હોય છે. પર્ટિક્યુલર જ્યારે ચિત્રકળા વિશે મારે વાત કરવી છે ત્યારે રંગ અને રેખા એ ખૂબ મોટું મહત્ત્વ આ અવસ્થાની અંદર પ્રદાન કરતું હોય છે. આપણે વાત સાંભળી હોય છે કે બાળકો છે એ જન્મથી કલાકાર જન્મતું હોય છે. કળા છે એ કુદરતની દેન છે, એ શીખવી શકાતી નથી, આવા બધા વાક્યો આપણે સાંભળેલા હોય છે. પણ જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે આ પ્રકારનું જ્ઞાન જો આપણે લીધેલું હોય, માતાઓએ એમને ગ્રહણ કર્યું હોય તો એમના બાળકની અંદર જન્મથી જ એમને સર્જનાત્મકતાના ગુણ વિકસાવી શકે છે.
એનાથી ફાયદા શું છે, કેવી રીતે જીવન સાથે વણાયેલું છે. તો સમજીએ કે આ દુનિયા છે, આ જગત છે, એ રંગવિહીન હોત તો, કોઈ આકાર ન હોત તો. આપણે નિરાકારનો શબ્દ એક પ્રયોગ કરીએ છીએ, અમીબા જેનો શબ્દ છે, કે એનો કોઈ સુનિશ્ચિત આકાર નથી. એમ રંગ પણ આપણે પર્ટિક્યુલર બધા ઓળખીએ છીએ. તો સમજીએ કે કોઈ આકાર નથી, કોઈ રંગ નથી, તો શું આ સુંદરતા બરકરાર રહી શકત ખરી? એમાં સુંદરતા પ્રગટ થાત ખરી? હવે પણ આધુનિક જ્યારે કળા ચાલી રહી છે ત્યારે એમાં એક એબ્સ્ટ્રેક્ટ કળા એ વિકસી રહી છે. પણ મારે સુંદરતાના મૂળભૂત અંગોની જ્યારે વાત કરવી છે ત્યારે તમે એ કલ્પના કરો કે જ્યારે રંગવિહીન આ દુનિયા હોત તો શું થાત. પણ ઈશ્વરે બધા જ આકારોની અંદર, બધા જ પ્રકૃતિના તત્વોની અંદર રંગોને ઉમાર્યા છે. અને આ રંગોનું જ્ઞાન, રંગો દ્વારા ઉત્પન્ન થતા ભાવ અભિવ્યક્ત કરતા બાળક શીખે, બાળક એના ભાવોને ઝીલતા શીખે, તો તેનાથી શું થશે? આવનારા સમયની અંદર બાળક જ્યારે ધીમે 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 મોટું થશે ત્યારે એની આંખોની અંદર એ વિવિધ પ્રકારના રંગોને સરસ રીતે ઓળખી તો શકશે, પણ સાથે સાથે એના દ્વારા જે ભાવ પ્રગટ થશે એને સરસ રીતે ઝીલી પણ શકશે. બાળક ધીમે ધીમે જ્યારે મોટું થશે ત્યારે એ આકારોને એ સરસ રીતે ઓળખી શકશે. તમે સગર્ભા બહેનો છો તો એની પ્રવૃત્તિ કેવી રીતે કરી શકાય? શરૂઆત ક્યાંથી થાય? કાગળ, પેન કે પેન્સિલથી ચિત્રો દોરીએ ત્યાંથી જ નહીં. મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે તમે જ્યાં છો, તમે જે વર્ગખંડની અંદર છો, તમારા બેડરૂમની અંદર છો, તમારા ડ્રોઈંગ રૂમની અંદર છો, તમારા કિચનની અંદર છો, ત્યાં પણ એસ્થેટિક અને સુંદરતા સમાયેલી છે. તમારે આ 9 માસ દરમિયાન ખાલી એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બરાબર રીતે બધા જ આકારોનું સંયોજન થાય. તો કેવી રીતે સંયોજન થશે? તમારો ડ્રોઈંગ રૂમ છે એને અસ્તવ્યસ્ત કરીને મૂકી દો તો શું ત્યાં સુંદરતા રહેલી છે? પણ એ જ જગ્યાએ જો તમારા ડ્રોઈંગ રૂમની અંદર બધી જ જગ્યાઓ યોગ્ય જગ્યાએ હોય તો ત્યાં પણ એસ્થેટિક ઉમેરાય છે, ત્યાં પણ સુંદરતા ઉમેરાય છે. અને એ સુંદરતા આવી ધીમે 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 તમે પ્રયોગમાં મૂકશો. તમે તમારા કિચનની અંદર છો તો ત્યાં તમારા વાસણો જ્યાં મૂકો છો તેને વ્યવસ્થિત રીતે આકાર પ્રમાણે એને સરસ રીતે તમે સંયોજન કર્યો, એટલે કે કમ્પોઝિશન કરીને મૂકો તો એ ત્યાં સુંદરતા પ્રગટ થાય છે. તમારા બેડરૂમની અંદર ચાદર વ્યવસ્થિત સંકેલેલી હોય, વિવિધ આકારોની અંદર ફોલ્ડ કરેલી હોય, ચોક્કસ જગ્યાએ બધી રીતે હોય, તો એ ત્યાં એસ્થેટિક છે. એની જીઓમેટ્રિક છે, એ ફોર્મ બધા સચવાયેલા રહે. એની રંગોની પણ એ જ રીતની વ્યવસ્થા છે. તમે તમારા વોર્ડરોબની અંદર જ્યારે તમારા કપડાઓ ગોઠવો છો તો ત્યારે લાઇટથી લઈને ડાર્ક એ ક્રમની અંદર તમારા કપડાઓને ગોઠવો ઘડી કરીને. જ્યારે જોઈએ ત્યારે ઉપર લાઇટ કલર હોય, નીચે આવે ત્યારે ડાર્ક કલર હોય. તમે આંખો વીંચીને પણ તમે શોધી શકો. અને સાથે સાથે એ રંગચક્ર છે, એની હેરાર્કી છે, એને પણ તમે પ્રોપર રીતે સમજી શકો. ધીમે ધીમે આગળના સત્રોની અંદર આપણે આ બધી જ બાબતોને તલસ્પર્શી રીતે માહિતી લેવાની છે અને સમજવાની છે અને આપણે શીખવાનું છે. મારે તો આજે તમને એ વાત છે કે સગર્ભા અવસ્થા, ચિત્રકલા, આ બંનેનું શું સંયોજન છે? આ અવસ્થાની અંદર ચિત્ર શું કામે દોરવા જોઈએ? બાળક હંમેશા જુઓ તમે, કલાકાર છે એ બંને બ્રેઇન એના ડેવલપ થયેલા હોય છે. એટલા માટે જ એ સર્જનાત્મકતાની અભિવ્યક્તિ પૂર્ણ મનથી એ ખીલી શકે છે અને કરી શકે છે. તો એવું કેવી રીતે શક્ય બને છે? કારણ કે એ એક બેક ઓફ માઇન્ડ એનો થોટ, એના વિચારને બરાબર રીતે એ વિઝ્યુલાઇઝ કરે છે, એમનો કમાન્ડ એના હાથને આપે છે અને એ દ્વારા તે કાગળ ઉપર કે કેનવાસ ઉપર અભિવ્યક્ત થતો હોય છે. એક સારો સંગીતકાર છે, એને જે રીતે વગાડવું છે એ બંને હાથથી એ પ્રોપર રીતે એ વગાડે છે. એ તબલા વાદન કરે, હાર્મોનિયમ વગાડે કે ગિટાર વગાડે, ત્યારે બંને હાથનું કોર્ડિનેશન છે એ સંપૂર્ણપણે એ લયબદ્ધ રીતે હોવું જોઈએ. તો એ એક લય પ્રગટ થાય છે, એમાંથી એક સરસ સંગીત પ્રગટ થાય છે. એવું જ ચિત્રકલાનું છે કે જે તમારે રંગ બનાવવો છે, જે રંગ તમારે પૂરવો છે, અથવા જેવો તમારે ચિત્ર દોરવું છે, એ પ્રકારનો આકાર તમારો હાથ છે એ તમારા બ્રેઇન સાથે કનેક્ટ હોય. 2 ઇંચની નાની લાઈન દોરો ખેંચવી છે, લીટી ખેંચવી છે, તો તમારો હાથ એટલું જ ચાલે, નહીં કે વધારે. તો એ ધીમે ધીમે કમાન્ડ આવે તમારા હાથ ઉપર અને એવું કરતાં કરતાં તમારું બ્રેઇન છે એ વિકસિત થાય છે. લેફ્ટ બ્રેઇન અને રાઇટ બ્રેઇન, આ બંને બ્રેઇન જ્યારે એક સાથે સરસ રીતે કાર્ય કરે, વિકસિત થાય, તો એમાંથી સર્જનાત્મક અભિવ્યક્તિ થતી હોય છે. અને લગભગ તમે માર્કિંગ કર્યું હશે કે કલાકારો છે આ બંને બ્રેઇનને સરસ રીતે કેળવી શક્યા હોય છે અને એના કારણે જ એ સુંદર પ્રસ્તુતિ આપી શકતા હોય છે. તો મારે તમને એ વાત
ચોક્કસપણે કરવી છે કે આ અવસ્થાની અંદર જ્યારે તમે વિવિધ પ્રકારના ચિત્રો દોરો છો, રંગો દોરો છો, તો ત્યારે સભાનપણે તમે શું કરી રહ્યા છો, કેવા ચિત્ર દોરી રહ્યા છે. તમે જે ચિત્ર દોરી રહ્યા છે તે પહેલેથી તમે નક્કી કરી અને ત્યાર પછી દોરો છો કે જેવું મનમાં આવે છે તેવું દોરો છો? કોઈ વિષયને સાથે તમે રહીને દોરો છો કે વિષય બહાર દોરો છો? આ બધી જ ખૂબ કહેવાતી નાની નાની બાબતો છે એ આ અવસ્થાની અંદર ઉપયોગી થતી હોય છે. આ બધી જ અસરો તમને ક્યાં જોવા મળશે? તમને એમ થશે વારંવાર હું આ વિષયને કેન્દ્રમાં લાવું છું કે સગર્ભાવસ્થા અને ચિત્રકળાનું શું સંયોજન છે. તો બાળક જ્યારે જન્મશે એ ધીમે ધીમે એ પુત્રના પગ પારણામાં એમ કહેવાય, તો એ જ્યારે બાળક પારણામાં હશે ત્યારેથી આ બધી ઝીણી ઝીણી અસરો છે એ જોવાની તમારે કેળવવી પડશે અને ત્યારે તમને એ અસરો જોવા મળશે પણ ખરી. પણ આ થતી પ્રક્રિયા એ ખૂબ સૂક્ષ્મ છે. એક માતા તરીકે, એક પિતા તરીકે કે પરિવારજન તરીકે તમારે આ સૂક્ષ્મ થતી પ્રક્રિયાને બરાબર રીતે ઓબ્ઝર્વ કરવી પડશે. તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે મારું બાળક છે કયા રંગ સામે જોઈ રહી છે, કયો રંગ એને વધુ એ આકર્ષિત કરે છે, કેવો રંગ જોવાથી એ ઉદાસ થાય છે કે રડે છે, એ તમારે ઓબ્ઝર્વ કરવું પડશે. ધીમે ધીમે એ બાળક મોટું થશે તો એ બાળક કેવા રંગના રમકડાઓને પહેલા પસંદ કરે છે, કેવા આકારના રમકડાઓને પહેલા પસંદ કરે છે. ધીમે ધીમે એનાથી મોટું થશે તો મારું બાળક કેવા રંગના કપડાં પહેરવાનું પસંદ કરે છે, કેવા આકારોના કપડાં પહેરવાનું પસંદ કરે છે. મેં એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે પૂર્ણ આખું પેન્ટ પહેરેલું હોય તો જ એ બાળકને ગમે, ચડ્ડી પહેરાવો તો ના ગમે. અમુક બાળકો એવા છે કે ચડ્ડી પહેરાવો તો જ ગમે, પેન્ટ પહેરાવે તો ન ગમે. આપને હાસ્ય પ્રગટ થશે, પણ આવું તમે આપના બાળકોને કે આપને આજુબાજુના જે બાળકો છે એમાં તમે આવું બધું ઓબ્ઝર્વ કરતા હશો તો તમને એમ થશે કે એવું કેમ કરે છે, એમને કોણે આનું જ્ઞાન આપ્યું છે? ક્યાંક એની સાથે રુચિ અને અરુચિ જોડાય છે અને એ રુચિ અને અરુચિ છે એના સગર્ભાવસ્થાથી એના માતાના ગર્ભમાંથી એ શીખીને આવ્યું છે. એની પસંદગી નાપસંદગી એ ત્યાંથી શરૂ થતી હોય છે. ઘણીવાર એવું પણ બને કે તમે આ અવસ્થાની અંદર ખૂબ સરસ રીતે રંગ અને રેખાનો અભ્યાસ કર્યો હોય, કમ્પોઝિશનનો અભ્યાસ કર્યો હોય, તો બાળક જ્યારે થોડુંક મોટું થાય છે, બોલતું થાય છે, થોડુંક અનુભવતું અને પોતાની ભાવનાઓને અભિવ્યક્ત કરતું થાય છે, ત્યારે એ બાળક તમને તમારા ડ્રેસ કોડની અંદર એ સજેશન કરતું થાય છે કે મમ્મા આ નહીં, મમ્મી આ નહીં, આની જગ્યાએ આ રંગ પહેરવો જોઈએ. અથવા તમે તમારા ઘરની દિવાલોને જ્યારે રંગીન કરતા હોય, રંગ કરતા હોય, ત્યારે એ તમને તમારી સાથે બેસીને રંગ ચાર્ટની અંદર એ નક્કી કરે કે આપણે આ દિવાલની અંદર આ રંગ કરવો જોઈએ. તો એવું કેમ કરે છે બાળક? તો ત્યાં એને એના રંગ સાથેનો લગાવ એ નક્કી થાય છે અથવા રંગમાં એને સૂઝ પડે છે. કયા રંગની સાથે કેવો રંગ પહેરવો જોઈએ એનું એને ભાન આવે છે. તો આ બધું ક્યાંથી શીખીને આવ્યું છે? તો એ આ સગર્ભાવસ્થાની અંદર શીખીને આવે છે. અને તમને એમ થશે કે તો એટલું શીખી લેવાથી શું પૂરતું છે? હા, પૂરતું છે, ઘણું બધું પૂરતું છે એના અવસ્થા પ્રમાણે. ને ધીમે ધીમે જ્યારે એ પ્રવૃત્તિની અંદર આગળ વધશે ને ત્યારે એક સરસ મજાની સર્જનાત્મક અભિવ્યક્તિ કરતું થશે. આવનારો સમય છે એ ખૂબ જ આવી રીતે જેમાં સ્કિલ છે જે બાળકોની અંદર, એમની માટે આવનારો સમયના પ્રવેશદ્વાર ખૂબ બૃહદ છે. વિશ્વવ્યાપી આવા કલાકારોનું સન્માન થશે. ને એ હું નથી કહી રહ્યો, એ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આ બધી જ વાત કરી રહી છે કે જે હવેનું શિક્ષણ છે એ બધું જ શિક્ષણ છે કલા આધારિત થવાનું છે. કોઈ પણ શિક્ષકે વર્ગખંડની અંદર કોઈ વિષયને ભણાવવો છે તો ત્યારે કોઈને કોઈ એક કળાના સથવારે એના માધ્યમથી એ નક્કી કરેલા એકમને, પાઠને એને પ્રસ્તુત કરવાનો છે. જો તમારા બાળકની અંદર આવી વિવિધ કળાઓ, મેં જે પહેલાં વાત કરી, સંગીત કલા, ચિત્રકલા, નૃત્ય કલા, સાહિત્ય કલા, નાટ્ય કલા, આમાંના બધી જ કળાઓમાં થોડી એને રસ અને રુચિ હશે તો એ વર્ગખંડની અંદર જ્યારે અપાતું શિક્ષણ છે એ ખૂબ સરસ રીતે એ ગ્રહણ કરી શકશે અને એનું પરિણામ પણ ઉત્કૃષ્ટ આપી શકશે. તો કળા છે એ હાલ હું સમજી શકું છું કે હાંસિયામાં ધકાયેલી છે, પણ હવેનો એ સમય નથી. આ 21મી સદી છે, આ ટેકનોલોજીનો યુગ છે, ત્યારે આ કળાઓ છે એ હવે આગળ ફ્રન્ટ ફૂટ પર રહીને આ બધું કાર્ય કરવાની છે અને બાળકના સર્વાંગી વિકાસની અંદર એ કળા છે મહત્વની ભૂમિકા ભજવાની છે. તો શું કામ એને અત્યારે ગર્ભ યાત્રા આપની ચાલી રહી છે, આપણે વિવિધ વિષયોના બીજ ગર્ભસ્થ શિશુને એ આપી રહ્યા છીએ, ત્યારે આ કળાનો વિષય છે એ બાદ રહી જાય? તો આવી રીતે વિવિધ કળાઓનું જ્ઞાન છે એ આપણે આપવાનું છે. ચિત્રકલા વિષય છે એ વિષયની અંદર આગળ આ તો સગર્ભાવસ્થાની અંદર તમને ચિત્રકળા શું મહત્વ છે, કેવી રીતે ઉપયોગી થવાની છે, એમાં શું શું આવવાનું છે. પર્ટિક્યુલર તમે જે ચિત્રકલાના વિષયો જોયા છે, ચિત્ર સંયોજન છે, કુદરતી દ્રશ્યો છે,
કુદરતી ચિત્રો છે, ભાત ચિત્રો છે, પદાર્થ ચિત્રો છે, એબ્સ્ટ્રેક્ટ આર્ટ છે, મોડર્ન આર્ટ છે, ટ્રેડિશનલ આર્ટ છે. આ બધી જ આર્ટ દ્વારા કેવી રીતે બાળ ઉછેરની અંદર કે આપણા ગર્ભસ્થ શિશુની અંદર એ કેવા ગુણો ખીલવી શકાય એના વિષયવાર આપણે આગળના સત્રોની અંદર વાત કરવાના છીએ. તો તમે બધા આ બધા જ અલગ અલગ પ્રકારના વિષયોને શીખવા માટે તત્પર રહેજો અને શીખવા માટે એટલા બધા કટિબદ્ધ રહેજો કે તમારું ગર્ભસ્થ શિશુ છે એ કોઈ વિષયની અંદર એમની માટે અવિષય ન રહે અને એ 64 કળાઓથી ભરપૂર અને સર્વગુણ સંપન્ન રીતે જન્મે અને દિવ્ય અને ભવ્ય ભારતની રચનામાં એ પોતાનું સુંદર યોગદાન આપી શકે. આવી નેમ સાથે આજે આપણે છૂટા પડીએ છીએ, પરંતુ આવતા સત્રની અંદર આપણે એક નવા જ વિષય સાથે, ચિત્રકલાના એક નવા જ આયામ સાથે આપણે ફરી મળવાના છે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.